અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઔદ્યોગિક નગરીમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે, જેઓ પોતાના પરંપરાગત તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરે છે। દિવાળી પર્વ બાદ કારતક સુદ છઠના રોજ ઉત્તર ભારતના છઠ પૂજા ઉજવાય છે। આ પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય સમાજે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું। આવતીકાલે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ વ્રતના પારણા કરવામાં આવશે। માન્યતા અનુસાર છઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે। એક પ્રચલિત કથા મુજબ ભગવાન શ્રી રામે રાવણને હરાવ્યા પછી રામ રાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠનું વ્રત કર્યું હતું। તેમણે સૂર્યદેવની પૂજા અર્ચના કરી હતી અને સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। આ પરંપરાને કારણે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે। આજ રોજ અમારા વિસ્તાર સંજાલી ગામમાં નેર પર છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તેમજ અમારા સંજાલી ગામના સરપંચ સફાકતભાઈ, પીટીએલ કંપનીના ચેરમેન પંકજભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ છઠ પૂજામાં લગભગ 4000 થી 5000 લોકો અહીં આવીને નેર પર છઠ પૂજાનું પૂજા કર્યું હતું। તેમજ અમારી ટીમ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું સરપંચશ્રીઓએ સન્માનપત્ર આપીને એમનું મનોબળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ છઠ પૂજામાં ઉગતા સૂર્યની સાથે સાથે ડૂબતા સૂર્યની બી પૂજા કરવામાં આવે છે। તેમજ ફાયર ટીમ, અમારી પોલીસ સ્ટાફ અને કોઈ દુર્ઘટના ન થાય એનું ખાસ અમે ધ્યાન આપ્યું હતું। પાણીની અંદર વોટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું અને જે નાની મોટી જે તકલીફો છે અમારા સરપંચશ્રી તેમજ પીટીએલ કંપનીના ચેરમેન પંકજ સાહેબે આશ્વાસન આપ્યું છે કે જે પાણીમાં ઉતરવાની જે તકલીફ છે એ આવતા વર્ષે નહીં થાય એ પણ એમને ખાતરી આપી છે। અને અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનું અમે જનસેવા પ્રભુસર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ કે તેઓ અહીં આવીને અમારા પરપ્રાંતીય ભાઈઓનું જે મનોબળ बढ़ાવ્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ અમારી ટીમ વતી એમનો ધન્યવાદ કરીએ છીએ।